टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નવરાત્રિના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે રાજકોટમાં બનેલી આગની ઘટના બાદ અમદાવાદમાં ગરબા આયોજકો 40 લાખથી લઈને 3 કરોડના ઇન્સ્યોરન્સ લઈ રહ્યા છે। સાથે સાથે ફાયર સહિતની સુવિધાઓ પણ પાર્ટી પ્લોટ્સમાં કરવામાં આવી રહી છે તો તમામ વસ્તુઓનું આ વખતે ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। આગની ઘટના બાદ હવે તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે અને નવરાત્રિના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે આયોજકો દ્વારા ઇન્સ્યોરન્સ લેવામાં આવ્યા છે। નવલી નવરાત્રિને લઈને ખેલૈયાઓમાં ઉત્સાહ જોવા મળતો હોય છે ત્યારે આયોજકો દ્વારા પણ હવે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। હાલમાં અમે ઉપસ્થિત છીએ અમદાવાદના એસજી હાઈવે ઉપર, ત્યાં પણ તૈયારીઓ જે છે તે શરૂ કરવામાં આવી છે। જોઈ શકાય છે કે હાલમાં સ્ટેજ અને આજુબાજુનું જે ડેકોરેશન જે છે તે તૈયાર કરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને વિવિધ થીમ ઉપર લોકો જે છે તે ડેકોરેશન કરતા હોય છે ત્યારે એસજી હાઈવે ઉપર પણ જે છે તે સ્ટેજ બનાવવાની કામગીરી જે છે તે શરૂ કરવામાં આવી છે। ખાસ કરીને રાજકોટમાં થયેલી આગની દુર્ઘટના બાદ ફાયરના નિયમો જે છે તે પણ કડક કરી દેવામાં આવ્યા છે અને તમામે ફાયર એક્સટિંગ્વિશર જે છે તે પણ રાખવા ફરજિયાત કરવામાં આવ્યા છે। ફાયરની એનઓસી જે છે તે મેળવવી પણ આ વખતે ફરજિયાત કરવામાં આવી છે। સાથે સાથે અનેક લોકો જે છે જે આયોજકો છે તે ઇન્સ્યોરન્સ પણ ઉતારતા હોય છે અને ગરબાના આયોજકો જે છે આ વખતે 3 થી 4 કરોડ રૂપિયાનો જે છે તે વીમો પણ ઉતરાવી રહ્યા છે જેથી કરીને કોઈપણ પ્રકારની જાનહાનિ થાય તો ક્યાંક ને ક્યાંક મદદ મળી રહે। કેમેરામેન સુરેશ રાજપૂત સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।